હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે માર્કેટમાં મળે તેના કરતાં પણ સરસ ક્રિસ્પી મંચુરિયન ઘરે જ બનાવીશું, જેમાં એકદમ ઓછા મેંદાનો ઉપયોગ કરીશું. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. મંચુરિયન બનાવવા માટે 1 કિલો કોબીજ લીધી છે અને કોબીજને આપણે વચ્ચેથી સમારી લઈશું, જેથી આપણને છીણવામાં ઇઝી પડે. તો જો તમારે કોબીજમાંથી ચોપરમાં ક્રશ કરીને એડ કરવી હોય તો પણ કરી શકાય. અને હવે આપણે મીડિયમ હોલવાળી છીણીથી કોબીજને છીણી લઈશું. તો આજે આપણે મંચુરિયનમાં એકદમ ઓછા મેંદાનો ઉપયોગ કરવાના છે, તેથી વિડીયોને સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોજો. આ રીતે આપણે આખી કોબીજને છીણી લેવાની છે. આખી કોબીજ છીણાઈ જાય એટલે અહીંયા 2 મીડિયમ સાઇઝના મેં ગાજર લીધા છે, તેને પણ અંદર છીણી લઈશું. એ જ છીણીથી આપણે છીણી લેવાના છે. સાથે તમારે અંદર સમારેલી એક ડુંગળી એડ કરવી હોય તો પણ અંદર એડ કરી શકાય. અત્યારે મેં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો. 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું, સારી રીતે મિક્સ કરીશું અને મિક્સ કર્યા બાદ 10 મિનિટ રહેવા દેવાનું, જેથી સરસ પાણી છૂટું પડી જાય. એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. અને હવે 10 મિનિટ પછી સરસ પાણી બધું છૂટું પડી ગયું છે, તો એકદમ સરસ આપણે નિતારી લેવાનું. કોબીજ અને ગાજરમાંથી પાણી અલગ કરી લઈશું, જેથી આપણે મેંદાનો ઉપયોગ ઓછો કરવો પડે. તો જો આ રીતે બને એટલું હું પાણી નિતારતી જઈશ. તો આ પાણીનો ઉપયોગ આપણે સૂપ બનાવવામાં કરી શકીએ છીએ. અને હવે તેમાં 2 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું, અથવા તો આદુ લસણ ઝીણા સમારીને પણ એડ કરી શકાય. 2 સમારેલા મરચાં એડ કરીશું. મીડિયમ તીખા મેં મરચાં એડ કર્યા છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું, જેથી કલર સારો આવે, એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરવાનો, જેથી સરસ ટેસ્ટ આવશે અને ફ્લેવર પણ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. અને મેં અહીંયા 6 ચમચી જેટલો મેંદો એડ કરીશું. જો આપણે 6 ચમચી જ મેંદાની જરૂર પડશે. અને 6 ચમચી જેટલો કોર્નફ્લોર ઉપયોગ કરીશું. તો જો તમારા કોબીજ અને ગાજરમાં પાણી વધારે રહી ગયું હોય તો 1 ચમચી વધારે મેંદો અને કોર્નફ્લોર એડ કરી શકાય. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, જેથી ફ્લેવર સરસ આવે. માર્કેટવાળા શું કરતા હોય કે અંદર ફ્લેવર એડ કરતા હોય, એના બદલે મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે. સારી રીતે મિક્સ કરી લેવાનું. પાણીનો બિલકુલ જરૂર નહીં પડે. તો જો આ રીતનું સરસ થઈ જાય એટલે આપણે એના એકદમ પોલા બોલ વાળી લેવાના. જો આ રીતના સરસ બોલ વાળતા જવાનું અને તળતા જવાનું. આ રીતના પોલા બોલ વાળીશું. હળવે હાથે બોલ વાળવાના, એટલે જ્યારે આપણે તળીએ તો અંદર સુધી બોલ તળાઈ જાય અને સરસ ક્રિસ્પી બને. તો તેલ ગરમ થાય એટલે મીડિયમ આંચ કરી લેવાની અને મંચુરિયનના બોલ અંદર એડ કરી લેવાના. બોલને તરત નહીં હલાવવાના. આ જે તેલમાં ઉપર બબલ ઓછા થઈ જાય અને થોડાક તળાઈ જાય પછી જ આપણે જો બોલને હલાવીશું. અત્યારે બબલ ઓછા થઈ ગયા ને, ત્યારબાદ આ રીતે ધીમેથી આપણે મંચુરિયન બોલને પલટાવી લેવાના. જો વહેલા પલટાવીશું તો અંદર તેલ ભરાઈ જશે અથવા તો તૂટી પણ જાય. એટલે આ રીતે સરસ હલાવીને ક્રિસ્પી થવા દેવાના. ત્યારબાદ આપણે કાઢી લઈશું. તો સ્લો ટુ મીડિયમ આંચ છે સરસ ક્રિસ્પી બોલને થવા દેવાના, તો સરસ ક્રિસ્પી મંચુરિયન બનશે. તો મેં અહીંયા બધા જ મંચુરિયનને તળી લીધા છે અને હવે વચ્ચેથી હું તમને મંચુરિયન ભાંગીને પણ બતાવી દઉં. તો જો અંદર સુધી કેટલું સરસ મંચુરિયન તળાઈ ગયું છે અને મેંદો બિલકુલ નથી દેખાતો, આપણને અંદર શાકભાજી જ દેખાય છે. જો કેટલું સરસ મંચુરિયન બન્યું છે ને. હવે મંચુરિયન વઘારવા માટે મોટી કઢાઈમાં 1 મોટો ચમચો તેલ લીધું છે. જે મંચુરિયન તળ્યું હતું તેનો જ ઉપયોગ કર્યો છે. તેમાં 2 ચમચી આદુ અને લસણ ઝીણા સમારેલા એડ કરવાના અને ધીમી આંચે આદુ લસણને સરસ ક્રિસ્પી થવા દઈશું, જેથી એની ફ્લેવર સરસ આવે. આ રીતે આદુ લસણ સરસ થઈ જાય એટલે તેમાં 1 સમારેલું કેપ્સિકમ એડ કરવાનું અને 1 સમારેલી ડુંગળી પણ એડ કરી લઈશું. અને ડુંગળી અને કેપ્સિકમને સારી રીતે મીડિયમ આંચે સાંતળી લેવાની. એકદમ સારી રીતે સંતળાઈ જાય. જો આ રીતે સાંતળી લેવાની. ત્યારબાદ તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું.
અને જ્યારે આપણે આ બધી વસ્તુ સાંતળીએ ત્યારે ગેસની આંચ ફાસ્ટ જ રાખવાની. ત્યારબાદ તેમાં 2 ચમચી સોયા સોસ એડ કરવાનો અને 2 ચમચી ચીલી સોસ એડ કરીશું. મેં ડાર્ક સોયા સોસનો ઉપયોગ કર્યો છે. અને 1 ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો, જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય. મિક્સ કરી લઈશું. મેં ગેસની આંચ અત્યારે ફાસ્ટ જ રાખી છે. અને હવે 1 ચમચી કોર્નફ્લોર લીધો છે અને એમાં થોડુંક પાણી એડ કરીશું અને કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈશું. તો આ રીતે ધીમેથી મિક્સ કરવાનું, જેથી ગાંઠા ના પડે અને સરસ સ્લરી બને. હવે સ્લરીને થોડી અંદર એડ કરવાની અને મિક્સ કરતા જવાનું. સ્લરી એડ કર્યા પછી 1 મિનિટ માટે થવા દેવાનું, જેથી અંદર કોર્નફ્લોર સારી રીતે ચડી જાય. અને ત્યારબાદ જ આપણે મંચુરિયન અંદર એડ કરવાના. આ રીતે કોર્નફ્લોરની સ્લરી એડ કરવાથી આપણા સોસનો બધો જ ટેસ્ટ સરસ મંચુરિયન ઉપર બેસી જશે. સારી રીતે મિક્સ કરી લેવાનું. જો તમને એમ લાગે કે કલર ઓછો લાગે છે તો અંદર ડાર્ક સોયા સોસ થોડો વધારે એડ કરી શકાય. છેલ્લે ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના અને જો લીલી ડુંગળી સમારેલી હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય. તો કેટલા પરફેક્ટ અને સરસ આપણા મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે ઘરે ઓછા મેંદામાં સરસ મંચુરિયન બનાવી શકાય. તો માર્કેટ કરતાં પણ સરસ ટેસ્ટમાં એકદમ સરસ ક્રિસ્પી મંચુરિયન બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.